તમે પણ વેઇટ લોસ કરી રહ્યા છો, ઓફિસ વર્ક વધારે છે અથવા તો વર્કિંગ વુમન છો અને તમારો એવો સવાલ છે કે મેડમ હું ખોરાકમાં થોડોક બદલાવ કરી શકું પણ કસરત કરવાનો મને સમય નથી, પણ મારે વજન ઘટાડવું છે, તો ચોક્કસથી મારો જવાબ છે તમે ખોરાકમાં બદલાવ કરીને વજન ઘટાડી શકો. પણ ઘણા બધા લોકો વજન ઘટાડવાના ચક્કરમાં પોતે જે ખોરાક લઈ રહ્યા છે ને એમાંથી 70% ખોરાક ઓછો કરી દે છે. મતલબ કે લો કેલરી લો કાર્બોહાઈડ્રેટ, જેનાથી વજન તો ઓછું થઈ જાય છે પણ સાથે સાથે સ્નાયુઓ પણ ઘટી જાય છે, વજન કાંટામાં વજન ઓછું દેખાય છે પણ અમુક સમયે કમજોરી આવી જાય છે, વીકનેસ આવી જાય છે, મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, ચયાપચયની ક્રિયા ધીમી પડી જવાથી ઊંઘ પણ પ્રોપર આવી શકતી નથી અને શરીર આખું ડિસ્ટર્બ થઈ જાય છે. વજન ઘટાડવું કે ફેટ લોસ કરવું એમાં આઈડલ છે ફેટ લોસ કરવું. અને ફેટ લોસ કરતા હોય ને ત્યારે લો કાર્બોહાઈડ્રેટ લો કેલરી પણ હાઈ ફાઈબર અને હાઈ પ્રોટીનનો ઉપયોગ કરવો, ડાયટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, જેનાથી તમારા મસલનું વજન વધશે, મસલ સ્ટ્રોંગ બનશે, સાથે સાથે ચરબીનું પ્રમાણ ઘટશે. તો આઈડલ વજન ઘટાડવું કે ફેટ લોસ કરવું તમે કોમેન્ટ કરો કે તમારે કયા